આર્મીનું નામ સાંભળતા જ ગરમ લોહી ઉકળી ઉઠે છે। તેમાં પણ જો આજના યુવાનોની વાત કરવામાં આવે તો આજના યુવાનોને આર્મી આકર્ષી રહ્યું છે, ત્યારે તેમાં ગુજરાત પણ પછાત નથી રહ્યું। ગુજરાતી યુવાનો પણ પોતાનું ખમીર બતાવવા તત્પર હોય છે, જેમાં હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારના યુવાનોના મગજમાં આર્મીમાં જોડાવા માટેની ધૂન તેમનો જોશ તો બની જ ગઈ છે, પરંતુ આ યુવાનો પાસે એવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કે જેનાથી તેઓની દેશ માટે સેવા કરવાની ઈચ્છા પૂરી થઈ શકે। તો આવો જોઈએ આ અંગે એક અહેવાલ। ઇન્ડિયન આર્મીમાં ભરતી થવું એક સપના જોવા જેવું છે, ત્યારે સુરતના એક એવા વિસ્તાર ડિંડોલીની વાત છે કે જ્યાં મિડલ ક્લાસ પરિવારો રહે છે અને આ પરિવારના યુવાનો આર્મીમાં ભરતી થવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે। આ યુવાનો આર્મીમાં જોડાવા માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની અને વાહનોની તેમજ પશુધનની સતત અવરજવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ યુવાનો પાસે નથી કોઈ મેદાન કે ટ્રેક કે પછી કેમ્પસ। યુવાનો અનેક મુસીબતોની વચ્ચે ટ્રેનિંગ તો લઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમણે એવી કોઈ સવલત ઉપલબ્ધ થઈ નથી કે જે આર્મીની ટ્રેનિંગ દરમિયાન મળતી હોય। યુવાનોએ સ્પોર્ટ્સ સંકુલની વ્યવસ્થાની અને ઉપયોગની સાધનોની અનેકવાર રજૂઆત કરી છે, આમ છતાં યુવા વર્ગની સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી। 6-7 વર્ષથી અમે પ્રેક્ટિસ કરતા છે અને અમારી એ સમસ્યા છે કે અમારી નવાગામ ડિંડોલી વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ મેદાનની માંગણી અમારી પૂરી થાય। અમને દોડતી સમયે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમે દોડ પર દોડતી વખતે અહીંયા કાચ બી પડેલા હોય છે, રસ્તાઓ બી ખરાબ છે, વચ્ચે ખાડો બી છે, પછી વાહનો અચાનક વચ્ચે આવી જાયથી પછી પશુઓ ગાય ભેંસો વચ્ચે આવી જવાથી અમને અકસ્માતનો ભય હોય છે। અમારા 2-3 મિત્રગણો છે જેમને આ મુસીબતનો સામનો કરવો પડ્યો છે। એક્સિડન્ટ થવાથી એ લોકોની પરીક્ષામાં એ લોકો બેસવું નહીં પડ્યું છે, એમની શારીરિક કસોટી એમની રદ થઈ છે। તો મારી પ્રશાસનને એ જ માંગ છે કે તમે તાત્કાલિક ધોરણે અમારી આ માંગણી પૂરી કરો, જેથી આવનારી ભવિષ્યમાં આવી મુશ્કેલીઓ નહીં પડે। અમે લોકો અહીંયા એટલે આ રોડ પર જ પ્રેક્ટિસ કરીને ભરતી થયા છે, તો એટલે અમને આ માંગણી છે આમ પ્રશાસનથી કે અહીંયા બહુ તકલીફ થાય છે અમને, કેમ કે અમે કેવી રીતના ભરતી થયા છે અમને ખબર છે। તો અમારા પછી જે અમારો ગ્રુપ છે એમાં જેટલા સભ્ય છે એમને પણ તકલીફ નહીં થવી જોઈએ, એટલે પ્રશાસનથી આ માંગ છે કે એટલે ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું ને પછી એ લોકોને બધી સુવિધા મળી જાય દોડવાનું, એટલે સારું થઈ જાય। અહીંયા બધું એટલે ભેંસો છે, ગાય છે, આ બધા આવે છે, એટલે રનિંગ કરે તો પછી અડથોડ થાય છે એ લોકોને। એવું પણ નથી કે આ યુવાનોમાંથી છેલ્લા 7 વર્ષમાં 30 જેટલા યુવાનો આર્મીમાં ભરતી મેળવી પણ છે, તેમ છતાં યુવાનોની ઈચ્છા છે કે યોગ્ય ટ્રેનિંગ માટે જો પૂરતી વ્યવસ્થા અને સાધન તેમને ઉપલબ્ધ કરાવવામાં આવે તો દેશની સેવા કરવાનું તેઓનું સપનું પૂરું થઈ શકે છે। આજે જ્યારે સરકાર અનેક વિકાસના કામોને મંજૂરી આપે છે, કરોડોના ખર્ચે સ્માર્ટ પ્રોજેક્ટ પાસ કરે છે, ત્યારે દેશના આવા યુવાનોને સ્પોર્ટ્સ સંકુલ પાછળ ખર્ચે તો દેશની પ્રગતિ સાથે વધુ યુવાનોને પોતાના પરિવારજનનું નામ ઉજ્જવળ કરી શકે છે, તેમજ દેશની સેવા કરવાની તક પણ મેળવી શકે છે। મેહાલી પટેલ, નિર્માણ ન્યૂઝ, સુરત।